નમસ્કાર મિત્રો, ફરી એકવાર ધોધમાર વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ મિત્રો। ફરી એકવાર આપણા ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘરાજાનું જોરદાર આગમન થવા જઈ રહ્યું છે મિત્રો। આપણા અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે અને લો પ્રેશર સિસ્ટમની અસરમાં કારણે રાજ્યોમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે મિત્રો। આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, વિડીયોમાં પૂરો જોતા રહેજો ને આજના વિડીયોમાં તમને વેધર મોડ્યુલેશન માધ્યમથી લાઈવ માહિતી આપીશું કેટલા દિવસો સુધી નવો વરસાદનો નવો રાઉન્ડ ચાલવાનો છે અને કયા કયા વિસ્તારમાં વરસાદની મોટી આગાહી કરાય છે। સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું। વિડીયોમાં શરૂ કરતાં પહેલાં ખાસ કરીને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે આપણે ખડે માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ખાસ સમજો કે મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં શરૂઆત કરીએ કે મિત્રો સૌરાષ્ટ્ર ખાસ કરીને જે પૂર્વ સૌરાષ્ટ્ર દરિયાકાંઠા વિસ્તારો છે એમાં જૂનાગઢ જિલ્લાના વિસ્તારો હોય કે ગીર સોમનાથ તમરી લઈને ભાવનગર જિલ્લાના કેટલા વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે। આ જિલ્લાઓમાં છૂટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એક ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદનો પણ પડી શકે છે। જે બાકીના વિસ્તારો છે ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાના પણ આ એક ટૂંક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે મિત્રો। હવે ઉત્તર ગુજરાતની વિસ્તારોની વાત કરીએ કે આજે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, હિંમતનગર, ખેડબ્રાહ, મહેસાણા, કડી, ગાંધીનગર, કપડવંજ, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ અને મેઘરાજાના વિસ્તારો જે આ વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા વધારે રહેશે। આ વિસ્તારો છોટા મોટા વિસ્તારો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે। એક ટૂંકા વિસ્તારથી મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે છે મિત્રો। મધ્યમપુર વિસ્તારોની વાત કરીએ તો મધ્યમપુર ગુજરાતમાં ખાસ કરી જે દક્ષિણ ગુજરાતમાં લાગુ વિસ્તારો જેમાં વડોદરા જિલ્લાના વિસ્તારો હોય કે છોટા ઉમેદપુરા જિલ્લો વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ જ વધારે છે। આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે। બાકીના વિસ્તારો અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદની માહોલ જોવા મળશે અને જિલ્લાઓના છોટા છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો। દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં ગઈકાલથી જેમ આજે પણ આ ગાજવીજ સાથે ધોધમાર વરસાદનો માહોલ જામી શકે છે। આજે આગામી પ્રમાણે ખાસ કરીને સુરત, તાપી, ડાંગ અને નવસારી અને વલસાડ જિલ્લાના યલો એલર્ટ એટલે કે આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની તો કોઈ આ ટૂંક વિસ્તારમાં હોય કે ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા રહેશે। પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર 28 લઈને 31 તારીખ સુધી ભારે અતિ ભારે વરસાદની આગાહી મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં। તો મિત્રો આ હતા આજના વરસાદના મોટા સમાચાર મિત્રો। તમારા વિસ્તારનો વરસાદ કે તમારા વિસ્તારનું નામ લખીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો ને જેથી બધા ખેડૂતો મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં।